સહિતના નેતાઓની સૂચક ગેરહાજરી જોવા મળી। શહેર પ્રમુખ અતુલ રાજાણીએ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે તમામ લોકોને હાજર રહેવા માટે વોટ્સએપના માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર કેટલાક આગેવાનો હાજર નથી રહ્યા। રાજકોટ શહેર કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ છે। પરેશભાઈ ધાનાણી અમારા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, પ્રદેશ પ્રમુખ પણ રહ્યો છે, એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પરેશભાઈ ધાનાણીની સાથે સારો પરિચય છે। પરેશભાઈ ધાનાણી એક વર્કર છે, સારા એવા લોકોમાં ચાહના છે, લોકોને પણ ખબર છે કે ભાઈ પરેશભાઈ ધાનાણી શું છે। એટલે રાજકોટ લોકસભાની અંદર જંગી બહુમતીથી ચૂંટાય તો એ અમારા કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોને પણ ઉત્સાહ છે। ગઈકાલે પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોના વ્યવહારિક કામ, પર્સનલ કામ એ બાબતે હતા, એટલે કોઈ જૂથવાદ નથી। ખંભે ખંભા મિલાવી પરેશભાઈ ધાનાણીને જીતવાડાની કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોની છે। કોંગ્રેસને ઘણો ફાયદો થશે, સમાજનો એનો પ્રશ્ન છે, એટલે જેટલો ફાયદો થાય એટલે કોંગ્રેસને ફાયદો થશે।